हेलो हाय स्टूडेंट्स આપણે લિબર્ટીના પેપર સોલ્વ કરીએ છીએ તો એમાં વિભાગ એમાં એમસીક્યુ ખાસ વિદ્યાર્થીઓને તકલીફ હોય છે તો એમાં આપણે જોઈએ છીએ તો આયા છીએ પ્રેક્ટિસ પેપર નંબર 7 એમાં પહેલું છે બે અંકોની સંખ્યા અને અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યાનો સરવાળો હંમેશા 11 વડે વિભાજ્ય છે ચેક કરવાનું છે સાચું છે કે ખોટું ઈચ્છા એવી છે થોડુંક આપણે શાંતિથી આ પેપર લઈએ આખું બરાબર હા જે આવડતું હશે એને આપણે સ્કીપ કરીશું તો બે અંકોની જ્યારે સંખ્યાની વાત અને અદલાબદલીની વાત કરવામાં આવે ત્યારે આપણે સૌથી પહેલાં એક તો ધ્યાન એ રાખવાનું કે જે આપણે ધારીએ છીએ ધારો કે એકમનો અંક એક્સ છે અને દશકનો અંક વાય લઈએ ત્યારે આપણી જે મૂળ સંખ્યાનું સૂત્ર છે મૂળ સંખ્યા બરાબર 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક થોડુંક ટૂંકમાં લખું છું અહીંયા તો 10 ગુણ્યા દશકનો અંક તો કયો ધાર્યો છે વાય તો 10y પ્લસ એકમનો કયો છે એક્સ તો આ તમને કઈ સંખ્યા મળી મૂળ સંખ્યા હવે શું કહે છે અંકોની અદલાબદલી અંકો દેટ મીન્સ એકમ દશક થઈ જશે અને દશક એકમ થઈ જશે એટલે તમને મળશે નવી સંખ્યા આ મૂળ સંખ્યા હતી નવી સંખ્યા શું થશે આ બદલાઈ જશે એટલે 10x પ્લસ વાય એમ કે છે આ જે મૂળ સંખ્યા અને નવી સંખ્યા હતી એનો સરવાળો કેટલા વડે વિભાજ્ય છે કે 11 વડે વિભાજ્ય છે એવું કેવું તો એમનું કે 11 વડે વિભાજ્ય છે સાચું છે કે ખોટું ચલો આ બેનો સરવાળો કરીશું તો એમનો જે સરવાળો થશે એ એક્સ વાળા જોડે એક્સ વાળાનો થશે એટલે આ 1x ગણાય એટલે 11x લખી શકાય વાય વાળાનો વાય વાળા સાથે થશે એટલે અહીંયા 11y લખી શકાય જો હું આને 11 કોમન કાઢું તો x પ્લસ વાય થશે દેટ મીન્સ આ સંખ્યાને શેના વડે 11 વડે ગુણી શકાશે એટલે જે પણ સંખ્યા હશે એમાં 11 કોમન છે દેટ મીન્સ 11 એ અવયવ થશે બરાબર માટે આ આપણું વિધાન સાચું છે એટલે 11 વડે વિભાજ્ય છે ઓકે હા જો અહીંયા 11 ના હોત તો આપણે ના કહી શકાય કે 11 વડે વિભાજ્ય છે કારણ કે 11 ના ગુણકમાં આવી ગયું એટલે 11 વડે વિભાજ્ય તો પહેલું સાચું છે ત્યારબાદ બીજો વિકલ્પ જોઈએ જો કોઈ રેખા પી કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા ચલો આપણે વર્તુળ છે એનું કેન્દ્ર કયું છે પી કેન્દ્રિત એટલે કેન્દ્રનું નામ પી આપીશું વર્તુળની ત્રિજ્યા પી ત્રિજ્યા છે એટલે કેન્દ્ર અને વર્તુળ પરનું બિંદુને જોડીશું એટલે આપણને ત્રિજ્યા મળશે પી એ એટલે આ થશે એ બિંદુ આ ત્રિજ્યા છે એ આગળ લંબ હોય એટલે એમ કહે છે કે જે કંઈ રેખા હશે ને એ આગળ લંબ હશે દેટ મીન્સ અહીંયા 90નો ખૂણો બનાવતી હશે એવી રેખા હશે આ લંબ એટલે 90નો ખૂણો તો શું આ રેખા એ વર્તુળનો સ્પર્શક છે આ રેખા એ વર્તુળનો સ્પર્શક છે ઓકે કહેવાય ત્રિજ્યાને હંમેશા લંબ છે માટે વર્તુળનો સ્પર્શક છે તો આ સાચું છે બેટા ત્રીજું સરસ છે 47/2/3 ના દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થળ પછી 5 અંક હોય એટલે જ્યારે જો આમ તમે આને દશાંશમાં ફેરવશો તો જે દશાંશ આવે એના પછી 5 અંક હશે તો ખોટું એમાં જોવાનું છેદ 2 અને 5 એમાં મહત્તમ ઘાત કઈ છે તો 3 છે તો જેટલી મહત્તમ ઘાત હોય ને એટલા દશાંશ સ્થળ પછી અંક મળે એટલે આમાં અંક 3 મહત્તમ 3 છે માટે 3 જ મળશે 5 નહીં મળે એટલે ખોટું ત્યારબાદ સમાંતર શ્રેણીમાં 10 7 4 નો સામાન્ય તફાવત 3 છે તો આપણને ખબર છે કે આપણે પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરીએ છીએ એટલે 7 - 10 એટલે તફાવત -3 મળશે એટલે આ વિધાન ખોટું છે ચલો પાંચમું થોડુંક કેમેરો એડજસ્ટ કરી એટલે તમને થોડું વ્યવસ્થિત દેખાય બહુપદી છે mx² - 5x + 3 ના શૂન્યનો ગુણાકાર 3/2 હોય તો એમ શોધો શૂન્યનો ગુણાકાર આપ્યો છે તો આપણે એનો ઉપયોગ કરીશું તો અહીંયા લખી શકીએ પાંચમામાં શૂન્યનો ગુણાકાર 3/2 તો ધારો કે શૂન્ય આલ્ફા બીટા છે ગુણાકાર તો આપણું સૂત્ર શું છે ઓકે ચલો ગુણાકાર આપી દીધો છે 3/2 તો હું અહીંયા લખી લઉં છું સૂત્ર શું છે કે આલ્ફા ડોટ બીટા બરાબર c/a બરાબર 3/2 ઓકે આપી દીધેલું છે દ્વિઘાત હશે એટલે c/a થશે મહત્તમ બે ઘાત છે ચલો આમાંથી c એટલે શું અચળ પદ થશે તો અહીંયા હું લખીશ 3 a એટલે શું થશે x² નો સહગુણક m તો અહીંયા લખીશ m બરાબર 3/2 એમ શોધવાના છે તો હું ચોકડી ગુણાકાર કરી દઈશ તો આ 3×2 આમ તો 3 ઉડી જશે પણ ઘણા લોકો કન્ફ્યુઝ થાય છે ઉડાડતા નથી 3×2 અને આ થશે 3m 3 ભાગાકારમાં આવશે તો તમને m મળશે 2 mની કિંમત 2 ઓકે ત્યારબાદ છઠ્ઠો દાખલો બહુ જૂના સિલેબસનું આ છે આંકડાશાસ્ત્રનું છે સિગ્મા xi - x બાર યાદ જ રાખવાનું છે કે જ્યારે આવું કૌંસ આપેલો હોય ને આવું હોય તો એનો જવાબ ફરજિયાત 0 આવશે કૌંસ ના આપ્યું હોય તો શું કરવાનું એ આપણે જ્યારે આવશે ત્યારે ગણીશું આના પછીના પેપરમાં જ આવશે લસા 77 121 એટલે બે સંખ્યાના અવયવ પાડો ઘાત સ્વરૂપે લખો ને લસા શોધો સ્કીપ કરીએ જવા દઈએ છીએ x² + kx + 24 નું એક બીજ 6 હોય તો k શોધો એક બીજ એટલે ઉકેલ 6 હોય 6 દેટ મીન્સ તમે આ x જે છે એમાં કિંમત મૂકશો કઈ મૂકશો 6 એટલે 36 અહીંયા 6x + 24 બરાબર 0 લખશો
જે સંખ્યા આવે એનો સરવાળો કરીને પેલી બાજુ લઈ જશો એટલે 36 અને 24 60 મળશે, પેલી બાજુ જશે -60 થશે અને આ 6 અહીંયા મૂકશો એ ભાગાકારમાં જશે એટલે જવાબ -10 આવશે. 9મું XYZ માં Y 90. ઓકે, જ્યારે પણ આવા આવે તો ફરજિયાત આકૃતિ દોરવાનું રાખીએ. ચલો આપણે આકૃતિ દોરી દઈએ છીએ. XYZ એમાં Y 90 છે એટલે ફરજિયાત એ કયો ત્રિકોણ હશે? કાટકોણ ત્રિકોણ. એમાં કયો 90 બતાવીશું? તો Y આપેલો છે તો અહીંયા Y બતાવું છું. આ બનશે X અને Z એટલે XYZ બની ગયો. માપ આપેલા છે 61, XZ YZ 11, તો આ માપ શોધવાનું છે. પાયથાગોરસ વાપરીશું. બરાબર, પાયથાગોરસમાં આ માપ શોધવું છે એટલે કર્ણમાંથી હું બાદ કરીશ. 61 નો વર્ગ માઇનસ 61 નો વર્ગ શું થશે? 61. अरे कहाँ पे था? નો વર્ગ 37 21 થાય છે, -11 નો વર્ગ 121 એટલે 36 આવશે. આ શેનો વર્ગ છે? 36 નો વર્ગ, એટલે તમારો જવાબ અહીંયા 36 આવશે. એટલે તમારે ઇન શોર્ટ પાયથાગોરસ વાપરીને આ કરવું. 10મો દાખલો છે ઓ કેન્દ્રિત વર્તુળમાં. તો આપણે પહેલાં દોરીશું અહીંયા ઓ કેન્દ્રિત વર્તુળ એટલે આ આપણું વર્તુળ છે, બિંદુ ઓ છે. બિંદુ P માંથી, એટલે હવે જો P ક્યાં લેવાનું છે? વર્તુળના બિંદુ, એટલે વર્તુળ ઉપર તમે કોઈ P લઈ શકો. અહીંયા દોરેલો સ્પર્શક PQ એટલે P માંથી સ્પર્શક દોરવાનું છે, તો આ દોરી દીધું આપણે. એ સ્પર્શકનું નામ PQ છે તો હું આનું નામ અહીંયા Q આપી દઉં છું. P તો છે જ. OPQ સમદ્વિબાજુ ત્રિકોણ હોય. OPQ ક્યાં દેખાય છે? આ રહ્યો, થોડીક અલગ પેનથી કરીએ આપણે. તો આ રહ્યો OP અને Q, આટલું આ આપણો ત્રિકોણ છે અને એમ કે છે સમદ્વિબાજુ હોય. હવે અહીંયા ધ્યાન રાખીશું કે ત્રિજ્યા સ્પર્શકને લંબ એટલે આ તો 90 થશે. 90ની સામેનો આ શું હશે? કર્ણ. કર્ણ હંમેશા મોટો હોય. તો અહીંયા કઈ બાજુ સમદ્વિ બનશે? એક આ બાજુ અને આ 90ને સમાવતી બે બાજુઓ સરખી બનશે. કેમ સરખી બનશે? અહીંયા લખ્યું છે સમદ્વિ બાજુ છે. ઓકે, એટલા માટે. તો OQP ક્યાં છે? OQP એટલે આ ખૂણો શોધવાનો છે. હું ફરીથી આકૃતિ દોરી દઉં તો આકૃતિ કંઈક આવી બનશે. આ O છે, આ P છે અને આ Q છે. આ ખૂણો શોધવાનો છે. આ બે સરખી બનશે, આ 90 છે. કેટલો ખૂણો થાય? હવે જો સમાન બાજુ છે એટલે એના સામેના ખૂણા સરખા થશે. આ તો 90 છે જ. ધારો કે આ ખૂણો છે X અને આ પણ X છે. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 એટલે તમને મળશે 45. કેટલો મળશે? 45. ઓકે, તો ધ્યાન રાખો હંમેશા કાટકોણ ત્રિકોણમાં જો બે સરખી બાજુ હોય તો એ 45 જ બને અને એનાથી વિરુદ્ધ જો ખૂણો 45 હોય તો બીજો 45 જ હશે અને બે બાજુઓ સમાન હશે, કર્ણ સિવાયની. ચલો, એટલે જવાબ શું આવશે? ઓકે, 45. હા, પછી ઘણા લોકોને કંટાળો આવતો હશે કે યાર આ સાહેબ કેવું ચલાવે છે, પણ આ એક પેપર થોડુંક ધીરે ધીરે લેવાની ઈચ્છા છે, પછી આપણે થોડુંક સ્પીડમાં જઈશું. ત્રિકોણ ABCમાં ABC 90 છે, દેટ મીન્સ ખૂણો B 90 છે. તો અહીંયા આપણે દોરી શકીએ કંઈક આવું ત્રિકોણ. આ સાહેબ પેન કેમ આવી વાપરે છે? ABC ઊંધું ગાલીને નામ ના આપવા, અહીંયા B 90 છે એટલે લીધું છે. ACB 45 છે, દેટ મીન્સ વચ્ચે C છે એ 45 છે. આ છે આપણો 45. AC 6 છે, કર્ણ 6 છે. તો ABCનું ક્ષેત્રફળ શોધો. ઓહો, ક્ષેત્રફળ. ચલો, કાટકોણ ત્રિકોણમાં ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. કયો પાયો વેધ છે? તો કાટકોણને સમાવતી બે બાજુ આ પાયો અને વેધ તમે કહી શકો. જે કેવી હોય, પાયો કહો તો વેધ અને આ પાયો કહો તો વેધ. તમારે આ બાજુના માપ શોધવાના છે. તમે 3 રીતે માપને શોધી શકો છો. પહેલું તો જો 45નો ખૂણો હોય તો આ માપ કર્ણ કરતાં √2 ભાગનું થાય. કર્ણ કરતાં તો કેટલું? કર્ણ કેટલું છે? 6/√2 થશે. બરાબર. હવે આ 6/2√2 તો આ પણ એટલું થશે, કારણ કે જો આ 45નો ખૂણો હોય તો આ પણ 45નો જ ખૂણો થાય. એટલે આ બે બાજુઓ સરખી હશે તો આ પણ કેટલું હશે? 6/√2. તો સીધું પાયો અને વેધ અહીંયા હશે 6/√2 ગુણ્યા 6/√2. અહીંયાથી લોચો નથી, કર્ણ કરતાં બરાબર જ છે. તો 36 અહીંયા આ નીચે થશે 36 ભાગ્યા આના 2 થઈ જશે અને 2 દુ 4, અહીંયા થશે 9. એટલે જવાબ આવશે 9 એકમ. આનો ક્યાં જવાબ છે? ચાલતો નથી. ઓકે, તો 9 એકમ એનું ચોરસ એકમ ક્ષેત્રફળ આવશે. બીજી રીતે શોધવાની કે આ સાહેબ આવું યાદ ના રહે √2. તો શું? તો ચલો ધારો કે આને માપ આપણે x કહી દઈએ છીએ તો આ માપ પણ x હશે, કારણ કે 45 હશે સામસામેના. પાયથાગોરસ વાપરશો તો પણ જવાબ આવશે x² + x² બરાબર કર્ણનો વર્ગ 36. તો પણ તમને આ x મળી જશે. ચલો શોધી જ કાઢીએ. 2x² = 36, બે ભાગાકારમાં જશે. x² = 18 અને વર્ગમૂળ લેશો. અરે આ તો આવું કેમ આવું મળ્યું? 36 क्यों है? 18 दू 36, 18 નું વર્ગમૂળ થશે x 18 એટલે 9 દુ 18 એટલે 3√2 લખી શકાય. ઓહો, આ તો 3√2 મળ્યું. કશો વાંધો નહીં. આ 3√2 અને આ 6/√2 બંને કિંમત સરખી જ છે.
તો ક્યાં સરખી છે? જો આનું તમે સમીકરણ કરશો તો જવાબ આટલો જ આવશે. ઓકે, અને આ રીતે શોધશો તો પણ જવાબ એટલો આવશે. આપણને એક્સ કેટલી મળી છે? 3√2. તો આપણું સૂત્ર શું હતું? 1/2 પાયો ગુણ્યા વેધ. 3√2 ગુણ્યા 3√2, બે બાજુઓ મળશે. આ બેના બે થઈ જશે એટલે આ કેન્સલ થશે અને 3 તરી 9 એટલે ઉપરના જેવો જ જવાબ આવશે. ઓકે, તો ફરીથી જો 45નો ખૂણો હોય તો કર્ણ કરતાં √2 ભાગની હોય બાજુ, કર્ણ ભાગ્યા √2. બીજું પાયથાગોરસથી શોધી શકો. ત્રીજું હજી શોધી શકો તમે સાઇન કોસ વાપરીને. ઓકે, તો આ ખૂણો આપેલો હતો, તમારે આ બાજુ શોધવાની એટલે ખૂણાની પાસેની બાજુ શોધવાની છે. કર્ણ આપેલો છે, પાક સૂત્ર વાપરો cos 45. ઓકે, વધારે ટાઈમ આમાં લેતા નથી. ત્રણ રીતે શોધી શકાય બાજુ. 12મો દાખલો, વર્તુળના વ્યાસમાં 20% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા વધારો થાય? અહીંયા ટકા આવશે. હવે અહીંયા વ્યાસ હોય કે ત્રિજ્યા હોય, આપણે જે જનરલી સૂત્ર વાપરીએ છીએ આના માટે કે જ્યારે ટકામાં વધારો ઘટાડો થતો હોય, જો વધારો થતો હોય તો 2r + r² ભાગ્યા 100 આવી આપણી ફોર્મ્યુલા છે. દાખલો ગણવા જઈએ તો એક પેજનો દાખલો થાય છે. આ શોર્ટકટ રીત છે. જ્યાં આર શું મૂકશો? તમારો જે વધારો કે ઘટાડો છે. વધારો હોય તો પ્લસ રાખીશું, ઘટાડો હોય તો અહીંયા શું રાખીશું? માઇનસ. આર શું મૂકીશું? જે 20% આપ્યા છે. તમને એમ થાય ઓહો આ તો વ્યાસ છે, ડઝન્ટ મેટર. અહીંયા વ્યાસ હોય કે ત્રિજ્યા હોય, સૂત્રમાં કોઈ ફરક પડતો નથી. 2 ગુણ્યા આરની જગ્યાએ મૂકશો 20%, અહીંયા મૂકવાના નથી. r² એટલે 20 કેટલી વાર મૂકીશું? 2 વાર ભાગ્યા 100, અહીંયા ઉડાડો. ધ્યાન રાખજો આ 100 આના છેદમાં છે, આના છેદમાં નથી. 20 દુ 40 વત્તા 2 દુ 4 અને જે મળશે જવાબની પાછળ શેનું નિશાન કરવાનું? ટકામાં. તો તમારો જવાબ આ રીતે થશે. જો અહીંયા ઘટાડો હોત તો અહીંયા શું કરો? માઇનસ કરો. 13મો દાખલો, 13મો ચોપડીનો જ છે. 42 સેમી બાજુવાળા, એટલે રકમ કદાચ બદલી જશે. 42 સેમી બાજુવાળા સમઘન, એટલે આપણી જોડે એક છે સમઘન. ઓહો, કશો વાંધો નહીં. સમઘન કેટલી છે? 42. એટલે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું 42 હશે. લાકડાના ટુકડામાંથી મોટામાં મોટો કેટલા ઘનફળનો ગોળો કોતરી શકાય? દેટ મીન્સ આ એક લાકડાનો ટુકડો છે, એમાં મેક્સિમમ મોટામાં મોટો થઈ શકે એવો ગોળો કોતરવાનો છે. ગોળો એટલે એની ત્રિજ્યા બધી સરખી હોય. એટલે પહેલાં તો એનું ઘનફળ શોધવાનું છે. ઘનફળનું સૂત્ર છે 4/3 પાઈ r ઘન. આપણને ત્રિજ્યા જોઈશે. આપણને સમઘનની લંબાઈ, પહોળાઈ આપી છે, સરખી જ હોય. તો આમાં જેટલી લંબાઈ થશે એ એનો શું થશે? વ્યાસ થશે. વ્યાસ. તો વ્યાસ તમને કેટલો મળશે? એની લંબાઈ જેટલો, 42. એના ઉપરથી તમને શું મળશે? ત્રિજ્યા 21. 21 આમાં મૂકશો અને કિંમતનો જવાબ આવશે. બહુલકનું સૂત્ર F1 શું છે? તો ખબર છે કે ભાઈ જે બહુલકનો વર્ગ હોય એની આવૃત્તિ છે. ઘણા લોકોને આ સૂત્ર યાદ નથી રહેતું. L તો યાદ રહેશે પણ આમાં કન્ફ્યુઝ થાય છે. તો એમાં થોડીક શોર્ટકટ છે. ઉપર એક નંબર યાદ રાખવાનો, 10/10 અને આજુબાજુ 2 ફરીથી 10/10 આજુબાજુ 2. એટલે શું બતાવે છે કે અહીંયા F1 વચ્ચે તો બધું માઇનસ આવશે. દેટ મીન્સ F1 - F0 એટલે 10 આવી ગયા અપોન 2F1. આ થોડું યાદ રાખવાનું છે. 2F1 માઇનસ F0 અને આ માઇનસ F2. નીચે બધા માઇનસ જ છે. ઓકે, તો થોડું સૂત્રમાં ધ્યાન રાખો. ચલો 15મો દાખલો. સરસ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો કે મને બધું ઇમ્પોર્ટન્ટ જ લાગે છે. શ્રેણી સમાંતર આપેલી છે તો કેની કિંમત શોધો. કેની કિંમત શોધો. તો કઈ શ્રેણી આપી છે ભાઈ? આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ. જરા હું ગણીને જ બતાવી દઉં. 2k + 1, પછી 3k અને 5k - 4. તો આ પહેલું પદ છે A1, આ A2 છે, આ A3 છે. કહી દીધું છે કે સમાંતર શ્રેણી છે. દેટ મીન્સ એનો તફાવત સરખો હોય. સમાંતર દેટ મીન્સ સામાન્ય તફાવત કેવો હોય? સરખો હોય. એટલે આ બે પદોનો તફાવત અને આ બે પદોનો તફાવત સરખો હશે. અહીંયા તફાવતને સરખાઈશું એટલે કે A2 - A1 જેટલા હશે. આ તફાવત છે એટલા જ કયા હશે? A3 - A2. કિંમતો મૂકશો. A2 કયા છે? 3k. A1 કયા છે? 2k - 1. અહીંયા ધ્યાન રાખજો, માઇનસ છે, બે પદ હોય એટલે નિશાની બદલવી પડે. અને અહીંયા જ લોકો ભૂલ કરતા હોય છે. લોકો એટલે વિદ્યાર્થી. અહીંયા થશે 5k - 4 માઇનસ A2 છે 3k. સજાતીય પદો કે વાળાના સરવાળા બાદબાકી થશે અહીંયા. તો આના મળશે k - 1. સજાતીય પદોના થશે અહીંયા મળશે 2k - 4. k વાળા એક બાજુ લો, સંખ્યાઓ બીજી બાજુ લઈએ. એટલે 2k આ બાજુ આવશે એટલે k - 2k - 4 + 1. તો -k બરાબર -3. માઇનસ માઇનસ નિશાની કેન્સલ થશે અને જવાબ આવશે 3. ઓકે, 16મો દાખલો. આમ તો આ ચોપડીનો દાખલો છે પણ આપણે સિલેબસમાંથી આ વખતે કેન્સલ કરાવ્યો છે. છતાં પણ આનો જવાબ 1 આવે છે. tan હોય કે cot હોય, tan 1 ગુણ્યા tan 2 ગુણ્યા આ બધો ગુણાકાર છે. શું કરવાનું છે? તો છેલ્લું અને પહેલું એટલે શરૂઆતના બધા કોટીકોણ કરી દેવાના છે 45 સુધી. tan 45 નથી કરવાનું. જો આનું કોટીકોણ કરશો તો cot 89 આવશે. cot 89 ને tan 89 પરસ્પર વ્યસ્ત હોવાથી એક જ કિંમત આવશે. એમ 1 આવશે. છેલ્લે tan 45 વધશે, 1 વધશે. 1નો બધાનો ગુણાકાર જવાબ 1 આવશે. cot હોય તો પણ આવું જવાબ 1 આવશે. 17મો, દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા છે, નો ઉકેલ ખાલી જગ્યા છે. લોપની રીતે તમે આનો ઉકેલ શોધીને જવાબ ચેક કરી શકો છો. આપણે સ્કીપ કરીએ છીએ. 18મું, પેટીમાં 3 થી 102 નંબર લખેલા કાર્ડ છે. આ થોડીક ગણતવાની આપણે ગણવાનું થોડું સાહસ કરી દઈએ.
3 થી 2 એટલે એક કાર્ડ ઉપર 3 લખ્યા હશે, 4 5 અપ ટુ કેટલા લખ્યા છે 102 સુધી. તો અહીંયા કુલ પરિણામ કેટલા થયા? કુલ પરિણામ એવું કરીએ છીએ આપણે કે જે મોટી સંખ્યા હોય છેલ્લી એમાંથી શરૂઆતની બાદ કરીએ છીએ, બરાબર. 102 માઇનસ 3 એટલે જવાબ આવશે 89. પણ અહીંયા ભૂલ થશે, ઓકે, કારણ કે આ 3 નંબરવાળું કાર્ડ પણ હશે એટલે અહીંયા એક ઉમેરી દેવાનું. સોરી, અહીંયા કંઈક લોચા છે, 99, સોરી. એટલે કુલ કેટલા થશે? 99 એક ઉમેરવાનું, 100 કાર્ડ થશે. ધ્યાન રાખજો અહીંયા. હવે 100 પરિણામ મળ્યા છે. ઘણીવાર આવી રીતે ના ખબર પડે તો આ જોઈ લેવાનું. આગળ 1 અને 2 લખી દો. આમ તો 3 થી જ છે પણ 1 2 નથી લેવા. હવે તો કુલ કેટલા? તો 1 થી 102 એટલે 102 કાર્ડ તો હશે અને 102 કાર્ડમાં આ કેન્સલ કરો એટલે 100 કાર્ડ મળી ગયા. એટલે છેદમાં 100 કાર્ડ છે એટલે છેદમાં કેટલા આવશે? 100. શોધવાનું શું છે? તેમાંથી એક કાર્ડ પસંદ કરીને કાર્ડનો નંબર કેવો હોય? પૂર્ણ વર્ગ. ધ્યાન રાખવાનું, પૂર્ણ વર્ગ અને ઘન. ચલો, પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ કઈ? તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ 1, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 16, 25, 36, 49, 64, 81, 100, 121 એ રીતે વર્ગ કર્યા જવાના. પણ આપણે કાર્ડ કેટલા છે? 102 સુધી છે એટલે આ તો આવશે નહીં. હજી આમાં ધ્યાન રાખવા જેવું છે, કાર્ડની શરૂઆત 3 થી થાય છે એટલે આ પણ આવશે નહીં. તો તમારા પરિણામની સંખ્યા કેટલા મળી? 1 2 3 4 5 6 7 8 અને 9. તો અંશમાં આવશે 9, છેદમાં આવશે કુલ પરિણામ. જવાબ આવશે 0.09. ઓકે, વિકલ્પો આપેલા છે એટલે તમને અહીંયા કન્ફ્યુઝન નહીં થાય. જો વિકલ્પ નહીં આપેલા હોય તો ધ્યાન રાખજો. 19મો સરસ શોર્ટકટ છે એક ટ્રીક. એમાં પહેલાં દોરીને જરા સમજીએ. ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળના, એટલે વર્તુળ હશે ભાઈ, હશે એ આ રહ્યું આપણું વર્તુળ, એનું કેન્દ્ર હશે અને કેન્દ્ર પાછું શું કહે છે? ઉગમ બિંદુ હોય એટલે એના યામ આપણને ખબર હોવી જોઈએ 0 છે. એક વર્તુળના વ્યાસનું એક અંત્ય બિંદુ, વર્તુળનો વ્યાસ છે વર્તુળનો વ્યાસ છે, એ વ્યાસનું એક અંત્ય બિંદુ 3 અને -2 છે. તો તે વ્યાસના બીજા અંત્ય બિંદુનો યામ કયો થાય? બીજા અંત્ય બિંદુ જે છે ભાઈ, 5 મિનિટ અવાજ ઓછો કરજો ને. હા, 5 મિનિટમાં થઈ જશે. એક અંત્ય બિંદુ આ છે ઉગમ બિંદુ, એનું કેન્દ્ર છે. તો બીજા અંત્ય બિંદુ એટલે આપણો વ્યાસ થશે. તો બીજું એનું જે અંત્ય બિંદુ છે એના, તો અહીંયા મધ્ય બિંદુ સૂત્ર ઉપરથી તમે ઉપયોગ કરીને લાવી શકો છો. આની શોર્ટકટ ટ્રીક એ છે કે જો ઉગમ બિંદુ હોય અને વ્યાસના અંત્ય બિંદુ શોધવાના હોય તો આ જે યામ હોય ને એના એ જ લખી દેવાના, 3 અને 2, પણ નિશાની વિરોધી રાખવાની. 3 પ્લસ છે તો અહીંયા માઇનસ થશે અને 2 પ્લસ છે, સોરી માઇનસ છે તો પ્લસ થશે, એટલે આપણો જવાબ થશે. અને તમે મધ્ય બિંદુ સૂત્રનો ઉપયોગ કરીને પણ લાવી શકો છો. ચલો, ત્યારબાદ આપણું છે 20મો MCQ. 20મા MCQમાં S1 એટલે કે એક શ્રેણી આપેલી છે 2 + 4 + અપ ટુ 2n. આ યુગ્મ શ્રેણીનો સરવાળો છે, બેકી સંખ્યાઓનો સરવાળો. અને બીજી શ્રેણી આપી છે 1 3 અપ ટુ 2n - 1 અયુગ્મ શ્રેણીનો સરવાળો છે. તો શોધવાનું છે S1 જેમ S2 એટલે કે ગુણોત્તર શોધવાનું છે. પણ એના પહેલાં આપણે આ શ્રેણીનો શું આવશે સરવાળો એ શોધવો પડશે. તો અહીંયા હું લખું છું S1 બરાબર 2 + 4 + અપ ટુ 2n. ઓકે, અને બીજી શ્રેણી છે, એક મિનિટ, બીજી શ્રેણી છે S2 બરાબર 1 + 3 + 5 + અપ ટુ 2n - 1. એક યુગ્મ શ્રેણી છે અને અયુગ્મ શ્રેણી છે. ચલો, સરવાળાનું સૂત્ર આપણું છે Sn બરાબર n/2. છેલ્લા પદવાળું વાપરીએ છીએ કારણ કે આપણી પાસે છેલ્લું પદ છે. હવે આને સમજો, આ પહેલું પદ છે, બીજું, ત્રીજું, એમ આ છેલ્લું પદ છે nમું પદ. તો અહીંયા n પદનું સૂત્ર વાપરીશું, જ્યાં n તો આપણો n જ રહેશે, એ એટલે પ્રથમ પદ 2 રહેશે, l એટલે અંતિમ પદ 2n રહેશે. અહીંયા 2 કોમન કાઢીશ તો અહીંયા n અને આ 2 અને આ 2 કેન્સલ થશે. અહીંયા આ રીતે સીધા કેન્સલ ના કરાય, કોમન કાઢવા પડે અને પછી કેન્સલ થાય. આ શ્રેણી Sn મળી છે, પણ એ શ્રેણીનું અહીંયા નામ આપ્યું છે S1. ઓકે, પણ હું આને Sn જ લખી છું, તમે સમજવા માટે અહીંયા S1 રાખજો. તો આ મળી છે યુગ્મ શ્રેણીનો સરવાળો n કૌંસમાં 1 + n. આ ગોખવું હોય તો ગોખી પણ શકો છો, એ દાખલામાં સીધી રીતે કામ આવશે. બીજી શ્રેણી છે અયુગ્મ શ્રેણી, તો એ જ રીતે શોધશો. અહીંયા Sn બરાબર, પહેલાં સૂત્ર લખું છું, a + l. હવે આને પણ સમજો, પહેલું પદ છે, બીજું, ત્રીજું અને આપણું છેલ્લું nમું પદ છે 2n - 1. n તો n જ રાખીશું, પહેલું પદ 1 અને છેલ્લું પદ થશે 2n - 1, આ લાસ્ટ. અહીંયા એક કેન્સલ થશે અને વધશે આવી રીતે. અહીંયા 2 હવે ઉડાડી શકાય કારણ કે ગુણાકારમાં છે અને આનો તમારો જવાબ આવશે n².
આ શ્રેણીનું નામ S2 આપ્યું છે અહીંયા, બરાબર, S2. ફરીથી અહીંયા મિસ્ટેક ના થાય એટલા માટે હું 2 નથી લખતો. જો 2 લખું પાછું એવું થાય કે અહીંયા 2 મૂકી દેવાના, એવું નથી. હવે આનો ગુણોત્તર જે પૂછ્યો તો S1 જેમ S2 એવો પૂછ્યો છે, એટલે આપણે S1 ભાગ્યા S2 સમજી શકીએ. S1 એટલે પહેલી શ્રેણીનો જવાબ આ છે n કૌંસમાં 1 + n. બીજી શ્રેણી આપણો આ છે, એનો જવાબ છે n². અહીંયા એક n કેન્સલ થાય તો જવાબ આવશે 1 + n ભાગ્યા n. ઓકે, સારો એવો દાખલો છે, ઇમ્પોર્ટન્ટ. એના પછી 21મું સમીકરણ √2x² + 14 = 8. રકમ લખીએ એટલે થોડુંક અનુકૂળ પડે. હવે સમીકરણમાં આપણે વ્યવસ્થિત કરવા માટે બંને બાજુએ વર્ગ લઈ લઈએ, એટલે આ વર્ગમૂળ આપણું નીકળી જાય. તો હું અહીંયા પણ વર્ગ લઉં તો આ બાજુ પણ મારે વર્ગ લેવો પડે. અહીંયા વર્ગ નીકળશે તો થશે 2x² + 14 = 64. ઉકેલવા માટે 14 ને પેલી બાજુ લઈ લઈએ તો અહીંયા થશે 2x² = 64, માંથી 14 બાદ થશે તો 0 અને 50 મળશે. 2 ભાગાકારમાં જશે તો x² બરાબર આપણને મળશે 25. વર્ગ સામે જાય તો વર્ગમૂળ થશે 25. x બરાબર 25નું વર્ગમૂળ 5. પણ ધ્યાન રાખવાનું, સમીકરણ જ્યારે ઉકેલીએ એટલે ચોથા ચેપ્ટરમાં વર્ગમૂળ દૂર કરો તો 2 નિશાની પ્લસ અને માઇનસ મૂકવી પડે, ફરજિયાત છે. આ જ દાખલો જો અંતર સૂત્રમાં ગણીએ 7મા ચેપ્ટરમાં તો અંતર હંમેશા ધન હોય, ત્યારે આવું આપણે કરતા નથી. તો આપણો જવાબ આવશે x ની કિંમત કઈ +or -5. 22મો દાખલો sin 2θ બરાબર cos 7θ તો tan 3θ શોધો. આવું આવે એટલે વિદ્યાર્થીઓ ઘણીવાર કન્ફ્યુઝ થઈ જતા હોય છે, બટ ડોન્ટ વરી. sin 2θ અને cos θ હંમેશા આવામાં છે ને ખૂણા સરખાવવાના આવશે અને કોટીકોણનો ઉપયોગ કરવામાં આવશે. હવે અહીંયા sin છે ને અહીંયા cos છે, જે સરખા આપણા ગુણોત્તર નથી. પણ હું એવું કરતો કે અહીંયા cos લાવી દઉં તો અહીંયા કોટીકોણ કરીશ તો અહીંયા cos કોટીકોણ 90 - 2θ કરીશ. ઓકે, એટલે sin નું cos થશે અને અહીંયા પણ શું થશે cos 7θ. આનો કોટીકોણ નથી કરવાનો, ગમે તે એકનો. હવે જો આપણા ગુણોત્તર સરખો, દેટ મીન્સ ખૂણા પણ કેવા હશે સરખા. ખૂણાને સરખાઈ દેશો. 90 - 2θ બરાબર 7θ. θ એક બાજુ લેશો તો 90 બરાબર 9θ. 9 ભાગાકારમાં જશે એટલે અહીંયા આવશે 10 બરાબર θ. તો θની કિંમત 10 મળી. હજી આપણો જવાબ નથી આવ્યો. જવાબ tan 3θ શોધવાનો છે. તો શું કરીશું? તો અહીંયા tan 3θ લખી શકું તો tan 3 અને 10 એનો ગુણાકાર કરીશું tan 30, અને tan 30ની જે કિંમત કોષ્ટકમાં આવે એ પ્રમાણે અહીંયા જવાબ લખીશું આપણે. ચલો, 23મું સૂત્ર છે સીધું, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વક્ર સપાટીનું πr_l કુલ પૂછે તો આ છે. લંબાઈ શોધવાની ભૌમિતિક રીત વિકસાવી કોણે? તો યુક્લિડે. આ થોડુંક પૂછવા લાયક નથી પણ પૂછે છે ઘણીવાર. તો ચોથા ચેપ્ટરમાં આવા 5 ગણિતશાસ્ત્રી છે તો એ જોઈ લેવા. ઓકે, તો અહીંયા આપણું 7મું પેપર પૂરું થાય છે.